અસ્સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે જે નિબંધમાં સ્ટેચ્યુ રમવાની મજામાં ચર્ચા કરી રહ્યા હતા ઝીણા ભરવાડ વિશે, કે ઝીણો ભરવાડ એટલો હોશિયાર અને ચપળ હતો કે એ કોઈ પણ વાર પોતે સ્ટેચ્યુ ન થતો, પણ શામાં જે મિત્ર છે એને તરત સ્ટેચ્યુ કરી દેતો. મિત્રો અનેક વખત પ્લાન કરે છે પણ કોઈ પણ એમાં ફાવતા નથી. હવે એની સાથે આપણે ચર્ચા કરેલી કે એવી દુઃખદ ઘટના બને છે કે જે એના દરેક મિત્રને હચમચાવી જાય છે. એક દિવસ એ લોકો ફળિયામાં નારગોલ રમતા હતા. નારગોલ એ એક પ્રકારની રમત છે. ત્યાં શેરીમાં હોહા ગોકીરો થઈ ગયો. ગોકીરો એટલે કે શોરબકોર થઈ ગયો. ડેલીઓ જે છે, દરવાજાઓ જે છે એ ફટોફટ તરત ઉઘડી ગયા. નારગોલ રમતા જે ઠીકરા હતા એ પણ અમે જેમના તેમ જે છે એ ફેંકીને દોડે છે. બધા મિત્રો પણ ચોકમાં આવીને જોવે છે તો ઝીણો ભરવાડ જે છે એ વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. વીજળીના થાંભલા સાથે ચોંટી જાય છે. આમાં બધાનો જીવ તાળવે ચડી ગયો. તાળવે ચોંટી જવું અથવા જીવ તાળવે ચડી જવું તો જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિ હોવી, અથવા તો બીજા શબ્દોમાં કહી શકો કે ભારે ઉચાટ થવું. ખરેખર ઉચાટ થાય છે કે આમ કઈ રીતે થઈ ગયું. શેરીમાં ભેગા થયેલા લોકો પણ ઉચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જે છે એ જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવવામાં આવે છે અને ત્યારબાદ થાંભલા ઉપરથી ઝીણાનું શબ જે છે એ નીચે ઉતારવામાં આવે છે. આખી શેરી જે રોવા જેવી થઈ જાય છે. આજે અમારા બધા જ મિત્રોની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો હતો. આટલા વર્ષો પછી પણ આ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી, તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? તને સ્ટેચ્યુ કોણે કહ્યું? આ સવાલનો આજે પણ સર્જકને કોઈ જવાબ આપી શકતો નથી. સર્જક આજે પણ પોતાના બારીમાંથી જુએ છે વીજળીનો થાંભલો, અને એમને ઝીણો ભરવાડ અને સ્ટેચ્યુની રમત યાદ આવી જાય છે. ત્યાંથી એ વિષાદ ભર્યા પગલે આ ઘટના યાદ આવતા પોતે ઘરની ઓસરીમાં આવે છે. ઘરની ઓસરીમાં આવતા એમને ફરી એક ઘટના યાદ આવી જાય છે. પ્રશ્ન આપણો અહીં એ હોય કે લેખકના ઘરમાં સૌના મોઢા કેમ ચડેલા હતા. એ પ્રશ્નનો ઉત્તર પણ મળી જશે અને સાથે જે ઘટના યાદ આવે છે એ. ઠાકોરજીનો જે આડિયો છે, આડિયો એટલે કે તમે પેલું બખોલ ગોખલો દિવાલમાં બનાવેલો હોય ને એને કહેવાય આડિયો, બખોલ જેવું. અને એને બે દરવાજા લગાવેલા હોય. તમે તમારા ક્લાસરૂમમાં પણ આ વસ્તુ જોઈ શકશો કે છે. આપણી શાળામાં પણ એ આડિયા છે અને એને દરવાજા લગાવવામાં આવ્યા છે, એટલે બખોલ અથવા તો ગોખલો. તો એ આખી ઘટના યાદ આવી જાય છે. આડિયો ખુલે છે અને શ્રી કૃષ્ણની જે પિત્તળની મૂર્તિ જોતા, ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. અને આડિયો જે છે સર્જક બંધ કરી દે છે. બંધ તો કરી દે છે પણ સાથે એ દિવસો યાદ આવી જાય છે. કયા? કે જન્માષ્ટમીના દિવસો, જેના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. વાત એમ છે કે જન્માષ્ટમીના તહેવારમાં એમને કાગદોડે રાહ જોતા. કારણ શું હતું? ત્યારે પંચનાટ પાસે એક મેળો ભરાતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો જેવો બેસીએ કે ત્યારથી અમે એને તૈયારીમાં લાગી જતા. પહેલાં હરવા ફરવા માટે કે મનોરંજન માટે કોઈ સ્થળો ન હતા. આ રીતે જ મેળાઓ વર્ષ દરમિયાન ભરાતા અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી એમાં જઈને એનો આનંદ લેતા. એટલે ઘણા સમયથી, હવે તો આપણે અઠવાડિયે ક્યાંક બહાર
ફરવા નીકળીએ છીએ આનંદ લેવા માટે. એવા કેટલાક સ્થળો થઈ ગયા છે નજીકમાં આપણે કે ત્યાં જઈને તમે વીકેન્ડમાં આનંદ લઈ શકો છો. ત્યારે તો વર્ષ દરમિયાન આવો એકાદ મેળો ભરાતો અને લોકોને ત્યાં જવાની, બાળકોને વધુ તાલાવેલી રહેતી. હવે શું થયું, જન્માષ્ટમીની વહેલી સવારે તૈયાર થાય છે ને બા એને ઉઠાવીને તૈયાર કરે છે. તૈયાર થઈ જાય, પૈસા એની મમ્મી જવા માટે આપી દે, એટલે પછી જવાની પેલા મિત્રો સાથે ઉતાવળે હોય, પરંતુ મા એને ટપાડે કે મેળામાં જતા પહેલા ઠાકોરજીને દીવો મૂકીને આવો. એને પ્રાર્થના કરીને હંમેશા ઈશ્વરને કે આપણા અલ્લાહને આપણે યાદ કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. ઠાકોરજીને પગે લાગીને મેળામાં જજે, આ એની માસિક આપણને પણ ક્યારેક કે પડીને બહાર નીકળો એટલે શું કે પેલી જવાને ઉતાવળ ને એટલે આપણે ધડધડાટ એ કામ કરી દઈએ. બીજા કામમાં આળસ આવે. વાંચવાનું કહ્યું હોય તો ધીરે રહીને ચોપડી લેતા 10 મિનિટ કરી દઈએ કે કલાકમાંથી 10 મિનિટ બાદ થઈ જાય. પણ આમાં જવાની આપણને ઉતાવળ ને તો 10 મિનિટમાં આપણે કલાકનું કામ પતાવી દઈએ એમ. એટલે કે બાકસ અને દીવો હાથમાં લીધા, જલ્દી જલ્દી ઓસરી પાસે જાય, આડીઓ ઉઘાડે પેલો અને ઠાકોરજીના પાસે દીવો મૂકે. ઠાકોરજીને અડધું પડધું પગે લાગે, આડીઓ બંધ કરે અને મેળામાં ફરવા નીકળી પડ્યા. આખો દિવસ મેળો ખૂંદે છે, ઉછળકૂદ કરે છે. સાંજે કેવા આવે છે, ખૂબ સરસ કે સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘરે પાછો ફર્યો. સવારમાં તો ખૂબ આનંદ સાથે નીકળેલો, પરંતુ આખો દિવસ મેળો ખોદીને રાત્રે કેવો આવે, સાંજે ફુગ્ગાને હવા નીકળી જાય ને ફુગ્ગાની દશા થાય એવો ઘરે આવે છે. પરંતુ જેવો ફરિયામાં આવે કે જુએ કે ઘરનું વાતાવરણ આટલું તંગ સાને છે, બધાના મોડા ચડેલા હતા. જેવો એ ચોકડીમાં જોઈ કે કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી. ઠાકોરજીનો પેલો અડધો બળેલો આળિયો ઓસરી જુએ ને ઓસરી થાંભલી પાસે પડેલો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર, વાઘા બધું બળીને રાખ થઈ ગયા હતા. કારણ શું હતું કે સવારે દીવો સરખી રીતે મુકાયો નહીં અને આખી હોનારત સર્જાય. દીવો ઊંધો વળી ગયો, આળીઓને ધક્કો માર્યો દરવાજાને ને ચાલ્યા. દીવો ત્યાં જ અંદર ઊંધો વળી ગયેલો. મનમાં ગિલ્ય ફીલ કરવા લાગ્યો. ગિલ્ય ફીલ મતલબ ગિલ્ટ ફીલ એટલે કે અપરાધની જે ભાવના છે એને તમે ઇંગ્લિશમાં બોલો કે ગિલ્ટ. અહીંયા આપણે છે ગિલ્ય ફીલ, પણ અર્થ જે છે ગિલ્ટ ફીલ જે કરો છો તે. પા મને થપકો દીધો અને એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી. મનમાં કઈ ગ્રંથિ થઈ ગઈ કે કૃષ્ણને બે જ બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે. હવે આ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે એમ કહે છે કે મનમાં સ્ટેચ્યુ બનીને થીજી ગયા છે. હવે છેલ્લે અંત તરફ આપણે જઈએ કે ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ. આ વિધાન સમજાવો. એના માટે કહે કે ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. એના માટે એ બતાવે છે કે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે તો ત્યારે ક્રોચવધ થાય છે. ક્રોચ પક્ષી છે, બગલા જેવો દેખાતો, અને પક્ષી યુગલનો જે વધ છે એ એક રામાયણનો પ્રસંગ છે, આખી કથા છે ક્રોચવધની. તેમ કહે છે કે જ્યારે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે ત્યારે ક્રોચવધ થાય છે. એ વહેતા પવનને જ્યારે ઈશ્વર સ્ટેચ્યુ કહે છે ને તો પવન પડી જાય છે. ખળખર વહેતા પાણીને જ્યારે ઈશ્વર સ્ટેચ્યુ કરે ત્યારે એ બરફ થઈ જાય છે. અને જ્યારે ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે ને ત્યારે એ ટેબલ, ખુરશી, કંઈ પણ લાકડાની ફર્નિચર બની જાય છે. એ કહે છે કે જ્યારે ઈશ્વર ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે, અને સમયને જ્યારે સ્ટેચ્યુ થાય તો એ ભૂતકાળ બની જાય છે. આમ મારી જે સ્વેસઈની સ્મૃતિ એ ભૂતકાળને બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. અને કાંદા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે.
એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે, ભૂતકાળ બની જાય છે, સમય પોતાની રીતે વહી જાય છે, એ ફરી પાછો ક્યારેય આવી શકતો નથી. સૂર્યનો ગોળો પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમોહરના થડ ઉપર કાન માનતા ઉનાળો સંભળાય છે અને ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે અને માતાના ઘરમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શહેરીમાં ભાખોડિયા ભરતું. ભાખોડિયા ભરવા એટલે કે ગોઠણીએ ચાલવું, જેને ભાખોડિયા અથવા બાખોડિયા જે કહે છે એ આપણે બોલીએ છીએ. અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવ્યું મૂકશે. અહીં જે છે એ એમનો આપણો જે નિબંધ છે, લલિત નિબંધ સ્ટેચ્યુ રમવાની મજા, એ પૂર્ણ થાય છે. પ્રશ્નો જે મહત્વના હતા એની આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે. એ પ્રશ્નો જે છે નોટબુકમાં ઉતારી લેવાના ઉત્તરો સાથે.